વક્તા શુદ્ધ પુરાણી છે, શૌનકાદિ ઋષિ મુનિઓ શ્રોતા છે. નૈમિષારણ્ય એક વિદ્યાપીઠ હતી. વિદ્યાપીઠમાં કુલગુરુ શૌનક ઋષિ હતા. એ કાળમાં એના કુલપતિ એટલા માટે હતા કે એમણે એમની વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થીઓને ભણવાની ને રહેવાની વ્યવસ્થા ઊભી કરી હતી. આ શૌનક મુનિનો બીજા અનેક ઋષિઓ સાથે નૈમિષારણ્યમાં 1,000 સહસ્ત્ર સમમાસ 1,000 વર્ષ ચાલે એવું યજ્ઞ સત્ર ચાલતું હતું. આ ઋષિઓને મંગલ સત્ર દરમિયાન કૃષ્ણ કથા સાંભળવાની જિજ્ઞાસા થઈ. આ ભક્તો વિરક્ત અને તપસ્વીઓની ઈચ્છા પૂર્ણ કરતા ભગવાનની ઈચ્છાથી નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૂત પુરાણી પધાર્યા. સૂત સૂત મહાભાગ એમ કહ્યું છે. વધતામ એનું મૂળ નામ તો ઉગ્રશ્રવા હતું. એટલા માટે હતું કે એ સાંભળવામાં ખૂબ ઉગ્ર પાવરદા હતા. એના પિતાનું નામ રોમહર્ષણી હતું. જુઓ, કોઈ પણ વ્યક્તિ છે ને, બાળકો માટે કહું ને તો નિશાળમાં ગયા પછી જે છોકરા ગુરુજીનું સાંભળશે એમાં વધારે ધ્યાન દેશે એ વધારે હોશિયાર બનશે, અને ખાલી ચોપડાના ભણતરમાં પડ્યા રહેશે એ ઠોઠ નિહાળ્યા થશે. અસનાતન સત્ય. વિદ્યાર્થીઓને ગુરુ જ્યારે શીખવાડતા હોય ત્યારે ધ્યાન આપવું પડે. રોમહર્ષણ સાંભળવામાં બહુ પાવરદા હતા. કોઈ પણની કથા, જો આ જગતમાં સારો વક્તા છે ને એ જ બની શકે જે સારો શ્રોતા હોય. અમારા એક કથાકાર મિત્ર છે પ્રફુલભાઈ ત્રિવેદીને, જ્યારે પણ અમે સમય હોય ત્યારે અમે ગાડી લઈને જ્યાં જ્યાં કથાઓ સત્સંગ થતો હોય ત્યાં નીકળ્યા, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરશી. નાનામાં નાનો વક્તા હોય કે વિરાટ બાપુ કે કોઈ વક્તા હોય, પણ ક્યાંકથી તમને કંઈ ને કંઈ જાણવા મળ્યા વગર રહે નહીં. વક્તા બહુ શ્રુત હોવો જોઈએ, ખૂબ કથાઓ શ્રવણ કરતો હોવો જોઈએ. હરિદ્વારમાં કથા હોય ને, એક ટાઈમની કથા હોય, પછી 9 થી 1 અમે કથા કરીએ ને બપોર પછી જ્યાં જ્યાં કથા સત્સંગ શરૂ હોય ત્યાં અમે શ્રવણ કરવા જઈએ. ખૂબ વિદ્વાનો હોય. કૃષ્ણચંદ્ર ઠાકુરને મેં લગભગ 5 વખત સાંભળ્યા છે. ભાગવતના વિદ્વાન જો કોઈને કહી શકાય ને તો કૃષ્ણશંકર ઠાકુર. જેને વંશ પરંપરા અને ભગવાનની કૃપા તો જુઓ, એના દીકરા પણ ખૂબ વિદ્વાન છે, ઇન્દ્રેશ ઉપાધ્યાય. બહુ વિદ્વાન. પરીક્ષિતે ભાગવતની કથા શ્રવણ કરીને, કદાચ કોઈને ખબર નહીં હોય પણ એની ઉંમર ત્યારે 60 વર્ષની હતી જ્યારે એણે ભાગવત કથા શ્રવણ કરી. પણ પરીક્ષિત છે ને, એને એ વર્ષનું એ વખતનું આયુષ્ય જુઓ ને તો એ યુવાન લાગતા હતા. નૈમિષારણ્યમાં શુદ્ધ પુરાણીએ શૌનકાદિ ઋષિ મુનિઓને ભાગવતની કથાના પ્રારંભમાં ભગવાનના 24 અવતારોની કથા કહી. આપણે કંઈ ન કરી શકીએ ના, તો ભગવાનના અવતારોને તો દરરોજ યાદ કરવા જોઈએ. સએવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમાં સ્થિત ચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્યમખંડિતમ. પ્રથમ અવતાર સનત કુમારોનો છે. આજીવન બ્રહ્મચારી છે. એમના ઉપર કાયમ એની ઉંમર કાયમે કાયમ જોજો તમે 5 જ વર્ષની રહેશે, અને કાયમ
એના ઉપર ભગવાનની કૃપા. હરિ શરણમ એશામ નિત્યમ મુખે વચ, એ કાયમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ એક જ મંત્રનો જાપ કરતા હતા. અને એ ભગવાનનું નામ એની ઉંમર નહોતું વધવા દેતું. વિચાર કરો. જોજો, જે માણસ બ્રહ્મચર્યનું પાલન કરે ને એ જલ્દી વૃદ્ધ ન થાય. હા, આપે દર્શન કર્યા હશે. અત્યારે અમરકંટકમાં બરફાની બાબા છે. અમે જ્યારે અમરકંટકમાં કથા હતી અને બરફાની બાબાના દર્શન કર્યા ત્યારે બરફાની બાબાને લોકો પૂછતા હતા, બાબા અભી આપકી ઉંમર ક્યાં હૈ? ત્યારે એ કહેતા હતા કે મને 700મું વર્ષ ચાલે છે. કોઈ ખોટું ન માને ને એટલે એની પાસે 700 વર્ષ પહેલાના જે કોઈ રાજા મહારાજાઓ કોઈ જઈ એ જન્મ નોંધણી કરતા હશે એની પાસે સર્ટી છે. એ શું કરે છે? દર 100 વર્ષે કાયાકલ્પ કરે છે. એટલે આ બધો માછડો છે ને ઉપરનો એમનેમ રે, અંદરનો ઓલું કરીને વળી પાછા નૂતન જન્મ કેમ ધારણ કરે એમ દર 100 વર્ષે દાંત પણ નવા આવે. બોલો. હા, એવું કહેતા હતા. મેં તો દર્શન કર્યા અને મને તો સદભાગ્ય છે કે મારા અમરકંટકમાં કથા વખતે એ શ્રવણ કરવા આવતા હતા. પછી તો મને જ્યારે રાજનંદ ગાંવ અમે ને શૈલેષભાઈ સાથે હતા ત્યારે પણ એના દર્શનનો લાભ મળ્યો. પછી એક વખત જુનાગઢની અંદર પણ એ પધારેલા. પણ એ દર્શનીય મૂર્તિ છે. બરફાની બાબા નામ છે. પહેલો સનત કુમારોનો, બીજો અવતાર વરાહનો છે. દ્વિતીયમ તો ભવાયાસ્ય રસાતલગતામ મહિમ ઉદ્ધવરિચ્યંતતા હત યજ્ઞેશ. કેવો અવતાર લીધો? વરાહનો. સૌકરમ વયુ. વરાહ અવતાર એ સંતોષનો અવતાર છે. હિરણાક્ષ એ લોભનું પ્રતીક છે. લોભને મારવો હોય તો સંતોષથી મારી શકાય. હા, કોઈના મેલ જોઈને આપણી ઝૂંપડી બાળી ન રખાય. મનને સમજાવવું પડે. ભગવાને એને લાયકાત પ્રમાણે જો આપણને આપ્યું હોય અને મારી લાયકાત પ્રમાણે મને આપ્યું હોય, આજે દુનિયામાં અશાંતિ છે એનું કારણ લોકોમાં સંતોષ નથી. કોઈ કવિએ લખ્યું, ગૌ ધન ગજ ધનવાજી ધન. થોડોક અવાજ આપે ને. ગૌધન ગજ ધનવાજી ધન और रतन धन खान, जो बिले संतोष धन सब धन धूल समान. गायो लाखों गायो है गौधन, हजारों हाथी हो गज धन वाजी धन. राजा बाहर निकले એને એમ આમ બેન્ડ વાજાથી સલામી અપાતી હોય. વાજી ધન और रतन भंडार भंडार रत्नों भरेला होय. पण जो संतोष न होय तो बधु नकामो, पण जो संतोष मळे तो बधु धूल समान. भगवान पासे मांगवो ज. कोई बहुत सारू कर्यु, साईत ना दीजिए जा मैं कुटुंब समाय, मैं भी भूखा ना रहूं साधु भूखा नव जाय. बस एटलू आपजो, कुटुंबનું પાલન પોષણ થાય. હું પણ ભૂખ્યો ન રહું, આંગણેથી કોઈ અભ્યાગત એ ભૂખ્યા ન જાય. કાગયને પાણી પાજે. કવિએ બહુ સરસ લખ્યું છે, કાંઈ નો કરતો ખાલી આવો એટલું તો કહેજે.
હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે ઓજી તારા આંગણિયા એ પૂછીને કે કોઈ આવે રે આવકારો એ આપજે હેજી તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડા કાપજે હેજી તાર કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો હે કાપજે પછી બહુ સારી વાત કરી કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે કેમ તમે આવ્યા છો કાં દોડ્યો આવ્યો એમ ન પૂછતો એમ નવ કહેજે હજી એને માથું રે એ હલાવી ઓકારો તું દેજે રે આવકારો મીઠો આપજે તારા આંગણિયા એ પૂછીને કોઈ નર આવે રે આવકારો હે આપજે કાંઈ આપી ન શકે તો એક તો કરજે કાગો એને પાણી પાજે હારે બેસી ભોજન ખાજે એ કાગ એને પાણી પાજે ભેળા બેસી કાજે એજી એને જ્યાં પારે એ સુધી તું મેલવા જાજે રે આવકારો મીઠો આપજે તારે આંગણિયા એ પૂછીને જે નર આવે રે આવકારો હે આપજે સંતોષ હું ભૂખ્યો ન રહું મારા દરવાજેથી આવેલા કોઈ બ્રાહ્મણ કોઈ સાધુ કોઈ સંત ભૂખ્યા ના જાય હે પ્રભુ આનાથી વધારે નથી જોતું કામનો નાશ સંતોષથી થાય છે ક્રોધનો નાશ ક્ષમાથી થાય છે ગમે તે કોઈ પણ ક્રોધી હોય મળી જાય તો એની સામે ક્રોધ ન કરાય એને ક્ષમા આપો જા ભાઈ ઠીક છે બોલાય જાય ક્ષમાનો ઉપયોગ આપણે ક્યારેય આપણા માટે ન કરવો બીજા માટે કરવો એમ કહ્યું છે સંતોએ હા આપણે ભૂલ કરી હોય એને આપણે ક્ષમા કરી દઈએ જે કોઈ આપણી ભૂલ કરી હોય એને ક્ષમા કરી દઈએ પણ બીજાના હાથે ભૂલ થાય તો ક્ષમા નથી આપતા તો એમાં ઈશ્વરને ખૂબ નારાજગી થાય છે અવતાર છે વરાહનો પછીનો અવતાર છે
એ ભગવાનનો ત્રીજો અવતાર એ દેવર્ષિ નારદનો છે. પંચરાત્ર એવો ધર્મગ્રંથ લખ્યો. ચોથો અવતાર નર નારાયણનો છે. પછી ભગવાનનો અવતાર છે એ યજ્ઞ નારાયણનો છે. તતઃ સપ્તમ આકૃત્યમ, આકૃતિના ત્યાં ભગવાન યજ્ઞ અને દક્ષિણા એ અવતારની કથા આવી છે. ત્યાર પછી ભગવાનના અનેક અવતારો થયા. એમાં મોહિની અવતાર છે, વામન છે એ અવતાર છે, રામા અવતાર છે, કૃષ્ણ અવતાર છે. કૃષ્ણ છે એ પૂર્ણ અવતાર છે એવું કહેવાય છે. અને બધા અવતારોનું મૂળ છે એવું પણ કહેવાય છે. શૌનકાદિ ઋષિમુનિઓ કથાને શ્રવણ કરી કહેવા લાગ્યા છે, સુત સુત મહાભાગ વદનામ વદતામ વરે. સુત સુત મહાભાગ વદનો વદતાંબર કથામ ભાગવતી પુણ્યામ યદાહ ભગવાન શુક. નૈમિષારણ્યમાં તીર્થક્ષેત્રમાં બેઠેલા શૌનકાદિ ઋષિએ સુત પુરાણીને કેટલા પ્રશ્ન પૂછ્યા. એમાં ઘણા બધા પ્રશ્નોના જવાબમાં સુત ઉવાચ દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. દ્વાપર યુગની સમાપ્તિનો સમય. વ્યાસજી એમના આશ્રમમાં સમાધિમાં બેઠા હતા. વ્યાસજીને સમાધિમાં કળિયુગનું દર્શન થયું. એમણે જોયું કળિયુગના લોકો કેવા હશે. અશ્રદ્ધાનામ, કળિયુગના લોકોમાં શ્રદ્ધા નહીં હોય. બધું જ કાર્ય કરશે ખરા પણ શ્રદ્ધા વગર કરશે. બીજાના દોષ જોવા વાળા હશે, એમના શરીર તકલાદી હશે. આવું બધું કયું છે ભાગવતમાં. હા, તકલાદી શરીર વાળા હશે. ભૂખ લાગશે ત્યારે ભોજન ખાવું હશે પણ ભૂખ લાગે નહીં એનું શું કરવું? તો શું કરતા હશે? તો કે ભૂખ લાગવાની ગોળીઓ ખાતા હશે. એવા હશે. પાચન કરવાની ગોળીઓ ખાતા હશે. ભાઈ દંડલોપના ગાટલા હશે, દંડલોપની પથારીઓ અને મજાના પલંગ હશે ને એસી હશે, પણ કળિયુગના લોકોને ઊંઘ નહીં આવે. ઊંઘની ગોળીઓ લેતા હશે. કારણ ગોળી વગર હાલે નહીં, ગાડું ગબડે નહીં. બીજા ક્યાં દોષ છે કળિયુગના લોકોમાં? હસિતાયુષ્ય, ઋષિતા અલ્પ આયુષ્ય વાળા હશે. માના ઉદરમાં બાળકો મરી જશે, જન્મીને મરી જશે. નાની નાની ઉંમરના બાળકો મૃત્યુ પામશે. અલ્પ આયુષ્ય. આજે 35 વર્ષના લોકોને હાર્ટ એટેક આવે છે. ભાગવતમાં લખ્યું છે કે કોઈ ગામમાં 30 વર્ષનો માણસ જીવતો હશે ને ત્યારે કળિયુગમાં એને સૌથી વધારે ઉંમર વાળો કહેવાશે. કેવડો?
32 વર્ષનો જીવતો હશે તો એટલા ટૂંકા આયુષ્યના લોકો થશે, શરીરમાં જાત જાતના રોગ થશે. બીજા દોષોનું વર્ણન કરતા વ્યાસજી કહે એમની યાદ શક્તિ નબળી હશે, યાદ શક્તિ ઘટી જશે. સવારનું સાંજે યાદ નહીં રહે, પણ નહીં યાદ રાખવાનું ઘણું બધું યાદ રાખશે. આજના લોકો માત્ર કથા વાર્તામાં સાંભળવાનું હોય છે, પણ વાંધો એ પડે છે સાંજ થાય ત્યાં સાંભળેલું ભૂલી જાય છે, યાદ નથી રહેતું. ક્યું મેં સાંભળ્યું હતું ખબર નહીં. એક માજીને ઘરે લગ્ન પતી ગયા પછી એની છોકરાની વહુ લાડવા લઈ પાડોશીને ત્યાં ઢાંકવા જતી હતી. લગ્નમાં બધી રસોઈ બનાવી હોય ને, ઢાંકવા જતી હતી. માજીએ કહ્યું વહુ કેટલા લાડવા લીધા? વહુએ કહ્યું 4. માજી બોલ્યા એમાંથી એક કાઢી લે. કાં? પાડોશીને ત્યાં 7 વર્ષ પહેલાં લગ્ન હતા ત્યારે એમણે આપણે ઘરે 3 જ લાડવા ઢાંક્યા હતા, તો આપણે 4 ન ઢાંકવા જોઈએ. ઢાંકવા એટલે ભાતું આપવું, એમ એક શબ્દ એવો વાપર્યો, ઢાંકવા શબ્દ. વ્યાસજીને થયું કળિયુગના લોકો એમની નબળી યાદ શક્તિને લીધે વેદ પૂરેપૂરો યાદ રાખી શકશે નહીં. તેથી વ્યાસજીએ વેદના 4 વિભાગ કર્યા, 17 પુરાણોની રચના કરી. એક વખત પરોપકારી એવા નારદજી વ્યાસજીને ત્યાં પધાર્યા અને વ્યાસજીએ ખૂબ સન્માન કર્યું. અરે વ્યાસજીના મુખ ઉપર ઉદાસી જોઈ. નારદજી કે મહારાજ કેમ આમ? ખબર નહીં, મને આ 17 પુરાણોની રચના કરી, મહાભારતની રચના કરી, હા વેદના વિભાગ કર્યા, તો પણ મને કંઈક ઘટતું હોય એવું લાગે છે. નારદજી કહે મહારાજ ઘટે જ ના. કેમ? તમે જેટલી રચના કરી એ જ્ઞાન કર્મ મીમાંસાની વાતો કરી, ક્યાંય ભગવાનના પ્રેમની વાત કરી? પ્રેમની? હા, કયા ભગવાનના પ્રેમની? અરે તમે કૃષ્ણની તો ક્યાંય ચર્ચા કરી જ નથી. કૃષ્ણના પ્રેમની ક્યાંય વાત જ કરી નથી. તો કે કૃષ્ણનો પ્રેમ કેવો? તો કે ગોવાળિયા હારે ગોવાળિયા, હા મોટા હારે મોટા, બાળકો હારે બાળકો, મોટા હારે મોટા, યોગી હારે યોગી ને ભોગી હારે ભોગી. આવા કૃષ્ણ કે ભોગી હારે ભોગી. એટલે તો કહે કંસ છે એ ભોગી હતો, એને ભોગ દ્વારા એનો નાશ કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ. એનો ભોગ એટલે શું? તો કે એનો ભોગ બીજો કશો જ નહીં. એને એવી અપેક્ષાઓ, એને એષણાઓ કે કૃષ્ણ બલરામને મારી નાખવાના. ભગવાન શ્રી કૃષ્ણની કથા તમે હજુ વર્ણવી જ નથી, તો મને પણ જાણતો નથી. તો કે કોઈ પણ દિવસના વિશે કૃષ્ણને યાદ કરો. હા, આખો વીંચી કેવું સ્વરૂપ ભગવાનનું પ્રથમ દેખાયું. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પાત્રે શપુતે શયાનમ બાલમ ગોપાલ ગોસીધરી રૂપ
दीनबन्धो उच्चैश्वरेष्त्वं वद सर्वदेव गोविन्द रामो धर्माधुरेति जिह्वे रसने मधुरप्रियात्वं सत्यम् इदं त्वां परमं वदामि आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधुरेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति अग्रे करुणामये पाण्डवानां दुःशासनेन यद् तत्र नेष्ये उपानुव्याघ्रं तद्नादनादं गोविन्द दामोदर माधवे ભગવાને બાલ મુકુંદનું સ્મરણ કર્યું. કૃષ્ણની નારદજી કહે છે, મહારાજ હું પણ ફરતો હતો. હું એક બ્રાહ્મણોની સેવા કરનારી માનો પુત્ર હતો ને એને આખું જીવન વૃત્તાંત કહ્યું. મને પણ બ્રહ્માએ પ્રગટ કર્યો અને મને પણ મારા પિતાના કહેવાથી મેં પણ ભગવાનના વૈકુંઠના દર્શન કર્યા છે, યાદ કર્યા. શિવ કહે, આપને ત્યાં પુત્રના અંદર મારા અંશ પધરાવું છું. હું ક્યાંય જન્મ લેતો નથી પણ અંશ પધરાવું છું. 16 વર્ષો પર્યંત માના ઉદરમાં રહેલા સુખદેવજીને વિનંતી કરી પ્રગટ કર્યા, પણ પ્રગટતા જ એ ઘર છોડી આશ્રમ છોડી નીકળી ગયા. पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद गीतकीर्ति વૃંદાવનમાં પોતાના પવિત્ર ચરણ રજથી પુષ્ટ ભગવાન કરી રહ્યા છે. રજને સ્વપદ રમણમ વનમાળા ધારણ કરેલી છે, વૈજયંતી માલા. ઓષ્ટ ઉપર વેણુ નાદ કરી રહ્યા છે. અધર અધર એટલે ભગવાનના હોઠ. ભગવાનને આવું સ્વરૂપ જોઈ સુખદેવજીને પ્રસન્નતા થઈ. બીજો શ્લોક હતો, અહો બકીયમ સ્તનકાલકૂટમ જીઘાંસયા પાયયદપ્ય સાધ્વિઃ लेभे गतिन्द्रात्युदितो ततोऽयं कौवादयालु शरणं व्रजे. પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ ચોબડીને પૂતના બકી બકાસુરની બેન એટલે બકી શબ્દ વાપર્યો છે. આવી છે કૃષ્ણને મારવા. વિષ ચોપડી ભાવના સારી નથી, ખરાબ છે, છતાં પણ ભગવાને એનું સ્તનપાન કર્યું અને એને ગતિ આપી, પોતાનો લોક આપ્યો. આ દયાળુ એવા ભગવાન વગર કોણ કરી શકે? કંબા દયાળુ શરણમ બ્રજેમાં. 2 શ્લોક જ્યાં સુખદેવજીએ સાંભળ્યા, નિરાકાર બ્રહ્મમાંથી ધ્યાન સાકાર બ્રહ્મા
એકદમ લાગ્યું છે. શિષ્યોને પૂછ્યું, તમે કોણ છો? આપના પિતાના શિષ્ય. એટલે આપ ઓળખો છો? હા. આવા બીજા કેટલા શ્લોક છે? 18,000 મારે સાંભળવા છે. બોલો, મને બધા નથી આવડતા. આપના પિતા પાસે આવો. સુખદેવજી આવ્યા આશ્રમમાં, પિતાને વંદન કરી પિતા પાસે ભાગવત ભણ્યા છે. ભાગવતનો પ્રારંભ મૃત્યુથી થાય છે. એટલે જોઈએ ને તો ભાગવત છે એ મૃત્યુ સુધારવાનો ધર્મ ગ્રંથ છે. શુદ્ધ પુરાણીજી કહે છે, પાંડવોના પુત્રોના વધથી ભાગવતનો પ્રારંભ થાય છે. યદા મૃધે કૌરવ સંજયાનામ વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વૃકોદરાભિદગદાભીમર્ષ ભગનોર્દંડે ધૃતરાષ્ટ્રપુત્રે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયેલું, 18 દિવસનું યુદ્ધ ધૃતરાષ્ટ્રને આભારી છે. જેને કર્તવ્યનું ભાન નથી, એ દેખતો છતાં આંધળો છે. સત્ય અસત્યનો નિર્ણય ન કરે ને, એ આ પૃથ્વી ઉપરના ધૃતરાષ્ટ્ર છે. જે શાસ્ત્રના બતાવેલા માર્ગે ન ચાલે, એ ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર હજી મર્યો નથી, આપણા બધામાં બેઠો છે. હો, મારા તારાનો ભેદભાવ રાખે ને, એ બધા ધૃતરાષ્ટ્ર છે. અને જ્યાં મારું, આ તારું એવું થતું હશે ને, ત્યાં મહાભારત થવાનું. જેને શ્રુતિ અને સ્મૃતિ એની આંખ નથી, એ ધૃતરાષ્ટ્ર છે. બધા માટે સમાન ભાવ હોય ને, એને રામ રાજ્ય આવે. સંતાનો અધર્મ આચરે, એ ચલાવી લે ને, પોતાના બાળકો જ્યાં ત્યાં જતા હોય, વધારેમાં વધારે સમય અયોગ્ય વર્તન કરતા હોય, પોતાના બાળકો જે તે ખાતા પીતા હોય, આ બધું જ કરતા હોય ને, છતાં પણ ચલાવી લે, એ ધૃતરાષ્ટ્ર છે. અને જુઓ, આ બધું કરતા દુર્યોધનને રોક્યો નથી, તેથી આખો કૌરવ કુળ સમાપ્ત થઈ ગયો. 18મા દિવસે ભીમસેન અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થયું છે. ત્યારે કૃષ્ણ, બલરામ, કૃપાચાર્ય અને કર્તવ્યમાં બધા હાજર હતા. ખોટા ઝઘડા કરાવે એ દુર્યોધન છે. દુર્યોધનનું નામ પેલા સુયોધન હતું, એવું કહે છે. દુર્યોધનને વરદાન હતું, તેથી એની સાથળ ઉપર ગદા વાગે તો જ એ મરે. આની ભીમને ખબર નહોતી. ભગવાન ત્યાં હાજર હતા, એ જોયા કરે. ભીમને કૃષ્ણ ઉપર બહુ ગુસ્સો આવ્યો. અહીં ઊભા તાળીયું પાડો છો? ઓલો મને ગધા ઉપર ગદા મારે છે અને તમે તાળીયું પાડો છો? હા, મને જરાક દુર્યોધનને મારવાની યુક્તિ બતાવો, સામે ઊભા છો તો. ભગવાન ખૂબ હોશિયાર છે. એ કહે, 3 જણાને વગર માગ્યે સલાહ ન દેવાય, નહીતર આપણો વારો નીકળી જાય. કોને? એક વિદ્વાન માણસને છે ને વગર માગ્યે સલાહ ન દેવાય. એ ક્યાંથી કોઈ શાસ્ત્રમાં, ધર્મોમાં, એના ગ્રંથોમાં ક્યાંકથી ગોતી કાઢે. હા,
બીજું, ધનવાન માણસને સલાહ ન દેવાય. અને ત્રીજું, બળવાન માણસને સલાહ ન દેવાય. નકામો એકાદી ધૂંબો મારી દે. હા, પછી પાછું કહ્યું છે કે આ ત્રણેય માગે તો જવાબ દેવો, પૂછે તો સલાહ આપવી. ભીમ બળવાન છે, એને પૂછ્યા વિના સલાહ ન અવાય. ભીમ દુર્યોધનનો માર ખાઈને ઢીલો થઈ ગયો, એટલે એણે કૃષ્ણની સામું જોયું ને સંકેત કર્યો. ભગવાને ઊભા ઊભા તમાશો જોઈ રહ્યા છો, દુર્યોધન મરતો નથી. ભગવાને પોતાના સાથળ ઉપર હાથ ફેરવો, હાથ પછાડ્યો. ભીમે દુર્યોધનના સાથળ ઉપર ગદાનો પ્રહાર કર્યો. દુર્યોધન ઢળી પડ્યો, પણ આ દુર્યોધન છે તે એકલો નહીં મરે, મરતા મરતા બીજા અનાકને મારે એ દુર્યોધન છે. બીજાની ઉન્નતિ જોઈ, બીજાની પ્રગતિ જોઈ અને સમાજમાં જે ઈર્ષ્યા કરે ને એ દુર્યોધન છે. દુર્યોધને ભગવાનને કહ્યું, તમે મને કપટથી મરાવ્યો. ભગવાને કહ્યું, મેં ધર્મને બચાવ્યો છે. અધર્મના નાશ માટે જ મહાભારત થયું. દુર્યોધન મૃત્યુની રાહ જોતો પડ્યો છે, શક્તિ નથી, ઉઠી શકતો નથી. ત્યાં અશ્વત્થામા આવ્યા. અશ્વત્થામા અમર છે. કોઈને પ્રશ્ન થાય કે અશ્વત્થામા અમર કેમ? તો દ્રોણાચાર્યને પુત્ર ન હતો, પુત્ર માટે એણે ભગવાન શંકરની આરાધના કરી. શંકર ભગવાને પૂછ્યું, તમારે લાયક પુત્ર જોઈએ તો ઓછા આયુવાળો હશે, અને લાંબા આયુષ્યવાળો જોઈએ તો નાલાયક હશે. હારો જોતો હોય તો ઓછા આયુષ્યવાળો, પણ વધારે આયુષ્યવાળો જોઈએ તો નાલાયક હશે. દ્રોણાચાર્યએ વિચાર્યું કે નાલાયકને હું વિદ્યા ભણાવી અને લાયક બનાવી છે, એટલે એણે લાંબા આયુષ્યવાળો પુત્ર માગ્યો. શંકરના આશીર્વાદથી અશ્વત્થામા આજે પણ ચિરંજીવ છે, પરંતુ એને દ્રોણ લાયક ન કરી શક્યા, એટલે ચિરંજીવના લિસ્ટમાં આવ્યા. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તે તે ચિરંજીવિના. આ બધા ચિરંજીવ છે. અને માર્કંડેય પ્રમાણના પણ એમાં ઘણા લોકોનું એમ છે. એમાં 8 જણા અમર છે. માર્કંડેયને ગણો તો 8 અમર છે, નહીતર આ 7. ભગવાન અશ્વત્થામા જીવતો હતો. બન્યું એવું કે યુદ્ધમાં પછી તો દુર્યોધન મરાયો છે, અને દુર્યોધન મરાયો એટલે હવે ઘટનાઓ એવી ઘટી કે અશ્વત્થામા ક્રોધે ભરાયો. એક વખત અશ્વત્થામા હાથમાં રાત્રિના ખડગ લઈ અને 5 પાંડવો સૂતા હોય તો બધાના મસ્તક કાપી નાખું, આવું ભાવના થઈ. મારા મિત્રના મારનારા છે પાંડવો, પણ જેને રામ રાખે ને કોણ ચાખે. ભગવાન બરાબર સાયંકાલે આવ્યા. આવીને યુધિષ્ઠિરને કહે છે, મોટા ભાઈ, હા, એ જુઓ સરસ મજાનો નદી કિનારે મીઠો મીઠો વાયુ વાય છે. હાલો, અહીંયા બધે મસાલો સળગે છે, આટલી બધી ગરમી છે. આ બધી ગરમીમાં શેકાવા કરતા ચાલો ને નદી કિનારે જઈએ. શીતળ મંદ પવન વાય છે. યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, અર્જુન 5 ભાઈઓ ભગવાન કૃષ્ણ નદી કિનારે આવ્યા. એમણે બાળકોને જોયા. બાળકોને કહ્યું, હાલો અમારી સાથે, પણ બાળકો કહે, અમે ઊંઘ આવે છે, નહીં આવીએ. એ 5 બાળકોને
કુટિયામાં સૂતા છે. પાંડવો તો નદી કિનારે છે. 5 બાળકોને 5 પાંડવો સમજી મશાલના ધીમા ધીમા પ્રકાશમાં ખડગ લઈ અશ્વત્થામે એક એકના માથા ધડથી જુદા કરી નાખ્યા. એને એમ કે મેં પાંડવોને મારી નાખ્યા. પ્રાતઃ કાળ થયું, દ્રૌપદી જાગ્યા. દ્રૌપદી પુત્રોને જગાડવા ગયા તો આ સ્થિતિ લોહીની નદીઓ વહે છે. ભગવાન વગેરે તો ગંગા કિનારે હતા. એકદમ રડવાનો અવાજ સાંભળ્યો. એકદમ ભગવાને રડવાનો અવાજ સાંભળતા ગંગા કિનારેથી દોડી અને પ્રભુ પાંડવોની સાથે આવ્યા. આવી સ્થિતિ જોઈ છે. દ્રૌપદી રડતા હતા. 5 પુત્રોનો હત્યારો કોણ હશે? કૃતવર્મા કે એ કોઈ કરી ન શકે. આ તો અશ્વત્થામાનું જ કામ છે. કોઈ વ્યક્તિએ બીજા કોઈએ આ કર્યું નથી. ભગવાન કહે છે ભીમ ક્રોધે ભરાયો આવે એટલે ગદાથી મારી નાખો. અલગ અલગ રીતે બધા ક્રોધ કરવા લાગ્યા છે. અર્જુને ગાંડીવ હાથમાં લીધું. નકુલ ને સહદેવે તલવારો કાઢી છે. દ્રૌપદીએ રોક્યા છે. રડતા દ્રૌપદીએ રોક્યા છે. મારો માં પૂજનીય ગુરુના પુત્રને મારશો તો અપકાર થશે. એને મારવો યોગ્ય નથી. છોડી દો. ભલે મારા પુત્રો મારી નાખ્યા પણ બ્રહ્મબંધુર્ન હંતવ્ય, બ્રાહ્મણના દીકરાને મરાય નહીં. અને વાત સાચી છે. દ્રૌપદી કહે છે વેરથી વેર ન શમે. આ વધે છે. અને વેરથી વેર કરો એટલે ખાનદાની ખતમ કરી નાખે. ક્રોધને શમાવો, પ્રેમથી ખતમ કરો. આ વૈષ્ણવના લક્ષણ છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. પાળકી પીડાને જાણે એ સાચો વૈષ્ણવ છે. વેર અને વાસના એ માણસનું મૃત્યુ બગાડે છે. બધાએ નક્કી કર્યું, અશ્વત્થામાને પકડીને લાવ્યા છે, પણ હવે આને દંડ શું કરવો? અશ્વત્થામા જેવો પ્રતિષ્ઠિત માણસ, ભગવાને કહ્યું બ્રાહ્મણનો દીકરો છે, પણ સજામાં એના માથાનો મણી લઈ લ્યો અને એની શિખાનું છેદન કરી નાખો. બસ આટલું કરો. અને બ્રાહ્મણના દીકરાની શિખા છેદન થઈ જશે. એને મૃત્યુ કરતા પણ વધારે આઘાત લાગે છે. એકદમ શિખાનું છેદન થયું. માથાનો મણી માથામાં ખાડો પડી ગયો. ખાડો. મને કોઈ કહેતું હતું, મેં લગભગ એક વખત હું ગિરનારમાં પરિક્રમામાં હતો, એક કોઈ ભરવાડ મળેલા, એમણે મને કહ્યું હતું કે જથ્થાબંધ જટા હેઠે લટકે છે, વસ્ત્ર નથી, એના માથામાં ખાડો છે,
એવો વ્યક્તિ અમારી પાસે ઘણી વખત આવે છે અને એમ કહે છે કે આની અંદર દૂધ પધરાવો, ઠંડુ દૂધ પધરાવો. આ બધા અશ્વત્થામા વગેરેની તો અલૌકિક ગતિ છે, એને કાંઈ આપણા જેમ વાહનમાં આવવું જવું ન પડે. હા, પોતે બચી ગયો, માર્યો નહીં, પણ એને એમ થયું અશ્વત્થામાને કે આના કરતા મારી નાખ્યો તો સારું હતું. મારી શિખા એ બ્રાહ્મણનો શણગાર છે. ક્રોધે ભરાયેલો ભગવાનને કહે છે, કૃષ્ણ હું તમને જોઈ લઈશ. ભગવાન કહે છે હવે મારે જાજુ રોકાવું નથી, ઘણા સમયથી આવ્યો છું, આપનું યુદ્ધ પણ સમાપ્ત થઈ ગયું, બધું બરાબર થઈ ગયું. ત્યારે એકદમ ઉત્તરા દોડતા આવે છે. પાંડવોને મારવામાં નિષ્ફળ ગયેલો એવો અશ્વત્થામા ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ઉત્તરા બચાવો 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 કરતા આવ્યા છે. ભગવાનને ખબર પડી, અંગુષ્ઠ માત્ર મમલમ, અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી અને ભગવાન અંદર પ્રવેશ કરી ગયા. બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતને બચાવ્યા છે. હવે ભગવાન જવાની તૈયારી કરે છે. હવે કોણ રોકે છે? હવે રાજમાતા રોકે છે, કુંતાજી. ભગવાનનો વિયોગ છે ને એ આપણાથી સહન ન થઈ શકે. કુંતાજી કહે છે, પ્રભુ આપને જવું નથી, રોકાઈ જાઓ રોકાઈ જાઓ રોકાઈ જાઓ. ભગવાન શ્રી હરિ કહે છે, ફઈબા ઘણા સમયથી અહીં છું. કુંતાજી સ્તુતિ કરે છે, પ્રભુ રોકાવ. ફઈબા તરીકે વાતું કરતા હતા એ મેલ પડતું અને હવે ભગત બની ગયા. ભગત તરીકે ભગવાનને રોકે છે, પ્રભુ રોકાઈ જાઓ. નમસ્તે પુરુષમ ત્વામ આદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિર્વસ્થિતમ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રય. હે પ્રભુ, તમે લોક બધાના અંદર પણ છો, બહાર પણ છો. તમને એમ લાગે કે હું તમને ખાલી મારા ભત્રીજા જ માનું છું? નહીં નહીં, આપને સાંગો પાંગ ઓળખું છું. કૃષ્ણ કે બા ઉલટી ગંગા વહાવમાં હું આપનો ભત્રીજો છું, એને પગે ન લાગવાનું હોય, એના બદલે તમે મને શું કામ પગે લાગો છો? પ્રભુ બોલશો નહીં, મેં આપને આજે ઓળખી લીધા, આપ મારા ભત્રીજા નથી. ભગવાન કે તો શું છું? તમે પુરુષ છો. આ બે હાથ પગવાળો પુરુષ? ના ના, આદ્યમ, આપ તો આદિ પુરુષ છો. ફોઈબા તમારા કેવા પ્રમાણે જો હું ભગવાન હોઉં ને
તો શિશુપાલે મને ગાળો કેમ દીધી અને પૂતનાએ મને ઝેર કેમ આપ્યું? હા પ્રભુ, એમનો દોષ નથી, એ બધા આપને ઓળખ્યા નહીં એટલે ગાળો જ દે ને. પ્રભુ, આપ મનુષ્ય રૂપે આ દુનિયામાં આવો ત્યારે મોટા મોટા દેવો, યોગીઓ, ઋષિઓ પણ આપણને ઓળખતા નથી, તો શિશુપાલ ને પૂતના ક્યાંથી ઓળખી શકે? મહારાજ, પ્રત્યેકની અંદર પણ તમે જ છો, બહાર છો. હા, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. કે કણ કણ में व्याप्त है तू कहता है ये जमाना, कण कण में व्याप्त है तू कहता है ये जमाना, जब मेरी बारी आई जय हो. मुझको गले लगा ले बंसी बजाने ये दौर जिंदगी की मेरे श्याम के हवाले, मेरे कष्ट तू मिटा दे दुनिया बना. મહારાજ કૃષ્ણ ભગવાનના અલગ અલગ સ્વરૂપોને વંદન કરે. આપના આ કૃષ્ણ સ્વરૂપને પણ વંદન કરું છું. મહારાજ, આપ કઈ યશોદા અને નંદના દીકરા નથી, વસુદેવ અને દેવકીના દીકરા નથી. મહારાજ, આપ તો સમસ્ત જગતના પાલક છો. જુઓ, કુંતાજીએ એમના સ્તુતિમાં કૃષ્ણ પછી એક શબ્દ મૂક્યો, એ છે વાસુદેવાય. કુંતાજી એમના ભાઈ વસુદેવને યાદ કરે, પ્રભુ આપ બધી દુનિયાને આપના તરફ ખેંચો છો, પણ ધન્ય છે મારા ભાઈ વસુદેવને કે એણે એવી ભક્તિ કરીને તમને ખેંચી લીધા. બધી વાત બરાબર છે. હવે મારે હજુ એક વ્યક્તિને મળવાનું છે માં, હજી મારે એક મહત્વનું કામ બાકી છે માં, જલ્દી કહો બીજું કાંઈ હોય તો. અને હવે તો હું રાજી થયો, માગો માગો, શું જોઈએ? કુંતાજી કે માગું છું, આપશો તો ખરા? ભગવાન કે મારી પાસે એક પણ વસ્તુ નથી કે મારા ભગતને ન આપી શકું, પણ તમે માગો. કુંતાજી પણ કે એવું માગું છું કે તમે ના પાડશો. ના ના, આપીશ ચોક્કસ. માગું? હા. વિપદ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવ દર્શનમ. હે પ્રભુ, હું એ માગું છું કે મને જન્મો જન્મ દુઃખ આપો, દુઃખ આપો, દુઃખ આપો. વિપદ એક વચન, વિપદૌ, જો સંસ્કૃતના વિદ્વાનોને માટે બોલું છું. વિપદ એક વચન, વિપદૌ દ્વિવચન અને વિપદઃ બહુવચન.
એક વારમાં નથી બોલ્યા, બે વારમાં નથી બોલ્યા. વિપદઃ સંતુ ન શશ્વત, મને એક નહીં, બે નહીં, અનેક દુઃખ આપો, અનેક કષ્ટ આપો. મહારાજ તમે ગમે એટલા કષ્ટ આપશો, મારા પુરુષાર્થથી હું એને દૂર કરી નાખીશ, પણ તમને યાદ નહીં કરું. મને અનેક દુઃખ આપો, જ્યાં મારો કોઈ પુરુષાર્થ કામ ન લાગે તો હું આપને સતત યાદ કરતી રહું. સુખ કે પર શિલા પડો, જો રામ હૃદય સે જાય. बलिहारी वह दुख की, जो पल पल राम जपा. શ્રીમદ આચાર્ય ચરણે લખ્યું છે, મારા ગુરુ મહારાજ હરિરાયજી બાવાશ્રી જામનગર, મેં 16 ગ્રંથનું એની પાસે અભ્યાસ કર્યો. યચ્ચ દુઃખમ યશોદાનામ નંદાદીનામ ચ ગોકુલે, ગોપિકાનામ તો યદ દુઃખમ તત દુઃખમ એવા દુઃખ શ્રી મહાપ્રભુજીએ માગણી કરી કે પ્રભુ આપ વ્રજ છોડીને મથુરા આવ્યા ત્યારે આપના વિયોગનું જે દુઃખ યશોદાને થયું, જે દુઃખ ગોપી ગોવાળોને થયું, જે દુઃખ મને પ્રાપ્ત થાય આવું માગ્યું હતું, એવું દુઃખ પ્રાપ્ત થાય. કારણ શું છે? એટલે ભાગવતમાં લખ્યું છે પ્રણામો દુઃખ શમનમ. હા, તમારે દુઃખી ન થવું હોય તો કાયમ પ્રણામ કરતા રહો. શ્યામ વિના વ્રજ સૂનું લાગે, ओ धाम को न भावे रे, श्याम विना व्रज सूनु लागे. गोपीઓનો ભાવ છે. ઉજળ દિશે આ યમુના કિનારો, આ યમુના કિનારો ઉજળ લાગે પ્રભુ તમે નથી તો. કારો લાગે વૃંદાવન સારો, અતિત લખે જીવ અમારો, માધવ કોઈ મિલાવે રે, શ્યામ વિના વ્રજ સુનું લાગે, શ્યામ વિના વ્રજ સુનું લાગે. યચ્ચ દુઃખમ યશોદાનામ નંદાદીનામ ચ ગોકુલે. પ્રભુ કહે કે દુઃખ માગવાનું કારણ તો કહો. મહારાજ એટલે દુઃખ માગું છું કે અમને કષ્ટ પડે ત્યારે તમે ટપકીને આવી જાઓ છો. અમારું દુઃખ તમે સહન નથી કરી શકતા. રામાયણના સુંદરકાંડમાં લખ્યું છે આ જગતમાં મોટામાં મોટી વિપત્તિ કઈ? કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, जब लग सुमिरन भजने હે હનુમાનજી કે આ જગતમાં મોટામાં મોટી વિપત્તિ એ છે જ્યારે ભગવાનનું નામ સંકીર્તન, ભગવાનના દર્શન ન થાય, ભગવાનનું ભજન ન થાય. ભગવાન કૃષ્ણએ માને કહ્યું ફૈબાને જેવી તમારી ઈચ્છા, પણ કંઈ વાંધો નહીં, હું આપની સ્તુતિથી પ્રસન્ન થયો છું, પણ હવે મારે ભીષ્મ દાદા એનો અંતિમ સમય ચાલે છે, મારે એને મળવા જવું છે. મેં એને વચન આપ્યું છે. બાણસૈયા પર સૂતા છે. ભીષ્મ દેહ છોડવા માટે ઉત્તરાયણની પ્રતીક્ષામાં હતા. એમના અંત સમયે અનેક બ્રહ્મર્ષિ દેવર્ષિ
રાજર્ષિઓ પર્વતો નારદોદ્યમ્ય ભગવાન બાદરાયણ બૃહદથો ભરદ્વાજ સશિષ્યો રેણુકાસુત. રેણુકાસુત એટલે પરશુરામ. વશિષ્ઠ કેટલા બધા ઋષિઓ ત્યાં આવ્યા હતા. એ બધાને શું અહીંયા આ બધા ઋષિઓને શું કામ હતું? એને જોવું હતું કે આ દેહ કેમ છોડે છે. અમુક લોકો છે ને કાયમ માટે કોક મૃત્યુની પથારીમાં હોય ને એટલે કાયમ માટે મળવા જાય, જોવે છે કેમ મરે છે. ભગવાન ભીષ્મ નિકટની પાસે ભગવાન પ્રભુ આવ્યા છે. ભીષ્મ દાદાની પાસે ભીષ્મથી ન ઉઠી શકાય પણ આંખો વીંચીને વંદન કર્યા છે. ઉત્તરાયણ છે. ભગવાન આવ્યા છે. પ્રભુ કહે છે મહારાજ જય હો. દાદા કહે કેમ પધાર્યા? અરે આ તમારો આ છોકરો એમ કે છે મારે ગાદીએ નથી બેસવું. યુધિષ્ઠિર ના પાડે છે. કેમ? અરે કેટલાયના લોહીથી ખરડાયેલું શાસન મારે નથી જોતું. ભીષ્મ કે તમે લોહીથી ખરડ્યું છે? સામે પક્ષે હું હતો. આ તમને લાગે કે આ બધાને તમે માર્યા છે? કોઈએ કોઈને નથી માર્યા. તમે મારવાના માટે બાણ ઉપાડો એ પહેલા કૃષ્ણનો કાળ પહોંચી જતો હતો. તમે કોઈના પાપના ભોગી નથી. કોઈ પાપના ભોગી નથી. હા, અને છતાંય એમ લાગે કે અમે પાપી છીએ. જાઓ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. તમે વિષ્ણુ સહસ્ત્રની બુક લો ને, એમાં ઓરિજિનલ છે. એમાં લખ્યું ભીષ્મ ઉવાચ વિશ્વમ વિષ્ણુ વસડકારો ભૂત ભવ્ય ભવત પ્રભો ભૂતાત્મા પૂર્વમાત્મતાત્મૃતાનમ પરમામ ગતિ અવ્યય પુરુષ સાક્ષી ક્ષત્રજ્ઞોક્ષર ये वच યોગો યોગ વિદામ નેતા પ્રધાન પુરુષેશ્વ. આખું વાંચી જાઓ ને બધું ભીષ્મએ ભગવાન માટે કહેલું છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે પ્રભુ મારી તમારે અત્યાર સુધી આ ખમ્માનું કારણ શું હતું? તો કે ભાઈ મારે ખમ્માનું કારણ મારી એક દીકરી કુંવારી હતી. હવે દાદા તમે ક્યાં ગપ્પા મારો છો? તમે ક્યાં પરણ્યા છે? તમારી દીકરી કુંવારી હોય છે મહારાજ. શું મતિ સ્તુતિ કરી. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુંની સ્વસુખમુપગતે કચિદ્વિહરતુમ પ્રકૃતિમુપેયુષિયદ ભવ પ્રવાહ. મારી બુદ્ધિ નામની દીકરી કુંવારી છે પ્રભુ, અને એના તમારા જેવો વરરાજો મળે એની રાહ જોતો હતો. કારણ શું? કોઈ દીકરીની સગાઈ કરવી હોય તો આટલું હોય કન્યા વરયતે રૂપમ. દીકરીઓ અત્યારની કે કોઈ પણ સમયની ખબર નહીં, પણ જેને લખ્યું હોય તે કન્યા એવું છે કે દેખાવડો હોવો જોઈએ. કન્યા વરયતે રૂપમ. પછી કન્યાના માને પૂછો કે કેવો વરરાજો જોઈએ? તો કે માતા વિત્તમ, પૈસા વાળો હોવો જોઈએ. હા, ખાલી ન હોવું જોઈએ. પછી એના પિતાને પૂછો તમારે કેવો વરરાજો જોઈએ દીકરી માટે? પિતા કુલમ, યોગ્ય રીતે હોશિયાર હોવો જોઈએ. બાંધવોને પૂછે પ્રતિષ્ઠા. બાંધવો એ શું ઈચ્છે? એનું ઘરના કાકા ને કાકી મામા ને મામી જેવો હોય તે પણ પ્રતિષ્ઠિત હોવો જોઈએ. પહેલાં શું હતું
કે સગાઈ થતી હતી ક્યારે મોસાળ સુધી ચેક કરવા જતા હતા. આના મોસાળમાં કોઈ ભાંગ ફોડ્યા તો નથી ને, એવું ચેક કરવા જતા હતા. અને અત્યારે મીટર લઈ અને સ્વયં કન્યા કા વરરાજા મીટર લઈને ફરે છે. 1 મીટરમાં 1 મિનિટમાં ચેક થઈ જાય ને બધું થઈ જાય. કોર્ટમાં વિયા જાય ને હાર પહેરીને ઘરે આવે પછી મા બાપને ખબર પડે. બધું ચેક થઈ જાય, બધા મીટર લઈને ફરે. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ હા પિતા શ્રુતમ, બધા લોકો ઓળખતા હોવા જોઈએ. બાંધવો એના કુલમિચ્છતી. પછી આ સગાઈ પણ થઈ ગઈ, લગ્ન પણ થઈ ગયા, બધું થઈ ગયું. પછી બધા જાનમાં જવાવાળો વર્ગ હોય ને, કન્યા પક્ષ વર પક્ષ, એ બધાની શું ભાવના ખબર છે? મિષ્ટાનમ ઇતરે જના, એ જેવું ગોઈતું હોય એવું, પણ ખાવાનું સારું હોવું જોઈએ, ભોજન સારું હોવું જોઈએ. મહારાજ તમે બધી રીતે મારી બુદ્ધિ માટે બરાબર છો. મહારાજ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાવરમ દધાને ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ તમારા જેવો 3 ભુવનમાં સુંદર કોણ? પરાંબરમ દદાને વપુરલક કુલા વ્રતાન્નાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવત્યા વપુરલ કુલા વૃતાનનાબ્જમ વિજય શકેરતિ યુધિ તુરગર જો